હોન્ડા સિટીમાં ક્રૂઝ કંટ્રોલ કઈ રીતે ચાલુ કરવું. ટૂંકમાં ગાડી આપણે હાઈવે પર જતા હોય, લીવર ઉપરથી પગ લઈ લઈને આપણે ઓટોમેટિક એની સ્પીડ પર ચાલુ હોય, કઈ રીતે ક્રૂઝ કંટ્રોલ યુઝ કરવો. તો કે આમાં ક્રૂઝ કંટ્રોલનું બટન આ છે અને સેટ બટન આ છે. ટૂંકમાં જેવી 40ની સ્પીડ ઉપર જશે ને ગાડી, પછી ક્રૂઝ બટન એ પહેલાં દબાઈએ તો બી ચાલે. ચાલુ થઈ ગયું, આવી ગયો આવડે લાઇટ. તો કે હા, એ લાઇટ આવી જાય ને એની બાજુમાં જે આ કંટ્રોલનું છે ને મોડલ, એટલે ક્રૂઝ કંટ્રોલ એ આવી જશે. 40ની સ્પીડ ઉપર જશે. અત્યારે દબાવશો તો કાંઈ નહીં થાય, અત્યારે સેટ જ નહીં થાય. ગાડી અત્યારે ઊભી છે આપણે કન્ડિશનમાં, આપણે રનિંગ કન્ડિશનમાં કરી 40ની ઉપર જેવી કરશું ને એટલે ઓટોમેટિક આપણે હમણાં જેવું સેટ બટન દબાવશું ને ઓટોમેટિક આવી જશે. જો રેડી, 40ની આપ થઈ ગઈ અને આ પગ લઈ લીધા મેં બધા. અત્યારે પગ નીચેથી એકે પગ છે જ નહીં લાગેલા મેં. રેડી, અત્યારે 40ની ઉપર કરી નાખું છું ગાડી. 40ની ઉપર થઈ જાય ને એટલે ખાલી એક જ વાર પ્રેસ બટન પગ લઈ લેવાનો બધા. સેટ બટન એકવાર દબાવ્યું થઈ ગયો આ કંટ્રોલ. અત્યારે પગ છે જ નહીં મારા એક બી અને ગાડી એક ધારું ચાલે છે. એક જ ધારું જો ગાડી ચાલુ છે. એનાથી પાછું અહીંથી છે ને પ્લસ આપણે સ્પીડ ઘટાડવી હોય તો ઓટોમેટિક સ્પીડોથી ઘટે. લીવર પેડલ પગ ન જોઈએ તો બી ઘટી જાય. જો અહીંથી જેવું બટન દબાવશું ને એવું. રેડી, પછી જો પ્લસ કર્યું છે રેસ સ્પીડ વધારવી છે ટૂંકમાં, અહીંથી જેવી કરશું તો સ્પીડ વધે તમને દેખાતો હોય તો. એ 60 અપ થઈ ગઈ. પગ ઉપર પગ છે જ નહીં મારો નીચે ક્લચ ઉપર તો. રેડી, આ ડાઉન કરી. રેડી, અને જેવું બમ્પ આવશે અને આપણે એવું કરીને ક્રૂઝ કંટ્રોલ કેન્સલ કરવું તો ઓટોમેટિક થઈ જ જાય. ટૂંકમાં જેવી બ્રેક દેશો ને, બ્રેકનું પેડલ જેવું પ્રેસ કરશો ને ઓટોમેટિક કેન્સલ થઈ જશે. જોઈએ જાય જેવું બ્રેક જોયું ઓટોમેટિક કેન્સલ થઈ ગયું. મેં કેન્સલ નથી કર્યું, આ સેટ પાછું કરું છું. રેડી, હું કાંઈ કરતો નથી, ખાલી બ્રેકનું પેડલ જ પ્રેસ કરું છું. આ હાથ મારો ઉપર જ છે, જોયું, ઓટોમેટિક કેન્સલ થઈ જાય. રેડી, અને હાવ ક્રૂઝ કંટ્રોલ બંધ કરવું તો કે આ બટન દબાઈ જાય, ક્રૂઝનું પાછું એનું એજ એટલે બંધ થઈ જાય.